જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે હમણાં જે આ રાખ્યું છે કે બધે હું જ છું, મારે જોવાનું છે. એટલે જીવનની બધી જ પરિસ્થિતિઓમાં આપણે પોતાને જ જોઈએ છે. જેમ અરીસામાં આપણને પોતે જ દેખાય છે, પોતાને પોતાનો વ્યવહાર દેખાય છે. જોનારો તો હું અંતરાત્મા દશાએ છું, હું છું. દેખાય છે જે હું નથી તે દેખાય છે. એટલે તમને તમારું જ પ્રતિબિંબ સમજાય, પણ એ અરીસો હોય ત્યારે નેટ વ્યવહાર દેખાય, એમાં કોઈ ભૂલ થતી નથી. અને એ જ વસ્તુ જ્યારે જીવન વ્યવહારમાં આવે છે, અરીસા રૂપ દેખાતું નથી, સમજાતું નથી, એટલે ઇરિટેશન આવે છે. હવે એ ઇરિટેશનમાં આપણને હાથમાં જે સમય આવ્યો, આપણી પ્રસન્નતા અકબંધ રાખવાનું, તે પ્રસન્નતા આપણે ખોઈ નાખી કંઈક અણસમજણથી. એટલે એ જ અણસમજણને આપણે ધીમે ધીમે કરીને દૂર કરતા જઈએ, એમાંથી આપણે નીકળતા જઈએ. એટલે પછી આપણને એનો જવાબ મળે, અને હું છું કરીને થયું એ જ આપણે બહુ શાંતિ આપે, અને આપણે એની અસરોમાંથી છૂટતા જઈએ. એ કર્મ જીતાઈ ગયું, એ કર્મ ઓળંગાઈ ગયું, અને આપણે આપણી સ્થિરતા અકબંધ રાખી. એટલે આ રીતે આખો દિવસ કેટલીક વસ્તુ ઇરિટેટિંગ હોય છે. કેટલાને કોકરોચ જોઈએ તો ઇરિટેશન થાય, પેલી ગરોડી જોઈએ તો ઇરિટેશન થાય. એટલે પછી એમને કહેવાનું ગરોડી જેવો શુદ્ધાત્મા છું. ના બોલાય. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું થાય, ગરોડી જેવો શુદ્ધાત્મા છું ના થાય, કીડી જેવો શુદ્ધાત્મા છું એવો ના થાય. પછી કોઈ આપણા દુશ્મન જેવા હોય ને, ના ગમતા હોય, તો એમના માટે બોલવાનું કે આ આમના જેવો જ હું શુદ્ધાત્મા છું. એ પ્રયોગ કરી જુઓ તો તમને ખબર પડશે. તમે વિચાર કરો, 1 કલાક લગી તમે એમના માટે બોલ્યા જે તમને બિલકુલ ગમતા નથી, જોવા નથી, યુ કાન્ટ સ્ટેન્ડ, એમ કે ને આઈ કાન્ટ બેર ધેટ પર્સન, એવી રીતે કરીને હોય. અને એવાને આપણે બોલ્યા કે એમના જેવો જ હું શુદ્ધાત્મા છું, એમના જેવો જ હું શુદ્ધાત્મા છું, ને 1 કલાક પછી પેલા સામે એકદમ જ પ્રત્યક્ષ થઈ જાય, સામે આંખની સામે આવી જાય, તો તમે શું કહો? જય સચ્ચિદાનંદ. ચિંતવે એવો થઈ જાય. આખી આ આપણી એક ચિંતવના છે. આપણે ઔપચારિકતાથી બોલીએ છે, પણ એની પાછળ ચિંતવન થાય છે. અને એ ચિંતવનથી આપણે આપણને જ જોઈ લેવાના છે. કારણ કે અહીંયાથી ગયેલો વ્યવહાર પાછો અહીંયા આવે છે, એટલે વ્યવહારમાં પૂરો થાય છે, પૂતગલમાં પૂરો થાય છે. તેમાં મારે શુદ્ધ ઉપયોગથી રહેવાનું છે. એટલે એ સમય અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે, માટે એ કઈ નથી, ફૂંક મારીને ઉડી જાય એવો સમય છે. બાકી અવતારો જાય અને કંઈક ચડ ઉતર થવું પડે. 2 ડગલા ચડે ને 20 ડગલા ઉતરે, 5 ડગલા ચડે ને 50 ડગલા ઉતરે, 10 ડગલા ચડે ને 1,00,000 ડગલા ઉતરી જાય. એવો ચડ ઉતર વાળો એ મોક્ષ માર્ગ પણ આપણને અક્રમ સ્વરૂપે મળ્યો, કે જેમાં રિગ્રેશન જ નથી, એમાં ઉતરવાનું જ નથી, ચડ્યા જ કરીએ છીએ. ઓછું ચડે પણ ઉતરે તો નહીં જ. એટલા માટે કીધું પાથ ઓફ નો રિટર્ન. અહીંયા આવ્યા છો તો ફસાયા છો, હવે છૂટવા જાઓ, ભાગી જવા જાઓ તો હવે જવાશે નહીં. આવી ફસાયા કંપની છે આ, દાદા કે અમારી. અને આપણે રાજી છે એમાં, પણ આ જેટલી સમજણ આપણી આ પાકી થતી જાય ને, તો એ આપણો રાજીપો આપણને આપણી પ્રસન્નતામાં, ચિત્ત પ્રસન્નતામાં ખુલ્લો કરે, અને એ ક્યારે જાય નહીં. આપણો ઉલ્લાસ જાય ને, ઓછો થાય નહીં. એટલે જ્યાં જ્યાં આપણને સામામાં હું જ છું કરીને દેખાતું નથી, તો ત્યાં પ્રયોગે કરીને, ગોઠવણી કરીને આવી રીતે બધું બોલવાનું, અને બોલીને પેલા બધા નેગેટિવ પરિણામને જીતી લેવાના. આ રીતે આપણે રહીએ તો એક જ વસ્તુ કેવી છે કે
એ દિશામાં જેવી લાઈટ ગઈ ને તો એની આજુબાજુ જે બધી ભૂલો થતી હોય તે તમને દેખાવા માંડશે. અને આપણે દેખાય, ઓળખી, ભૂસાય એટલા આપણે છૂટા. દેખાશે એટલે ભૂસાશે જ. દેખાશે. ભૂસાય નથી તો જાણવું કે દેખી નથી. હા, જોયેલાનો મતલબ જ એ છે કે ભૂલને ભૂલ સ્વરૂપે ઓળખી, ભૂલને ભૂલ સ્વરૂપે સમજ્યા અને તમે ભૂલને ધોઈ નાખી. જી. હમ. એટલે આ કચરો જે કરીને સમજાયો, જોયો, સમજાયો ક્યારે કહેવાય? કે એના પ્રતિક્રમણ તમે કરો જ. એટલે જોયું એટલું ગયું જ સમજો. એટલે આપણે કહીએ કે દાદા આ બધાને સારી રીતે જોવું છે અને બધે હું જ છું, જે તમે જે રીતે જોયું. એટલે એમને કોઈની જોડે મોઢું બગડતું જ નહોતું, એમની પ્રસન્નતા જતી જ નહોતી, ને લોકોએ એમને જોઈને ખુશ થતા હતા, અને આપણે લોકોને જોઈને મોઢું બગડે. એટલે દાદા આપણને કેવી રીતે જો, આમાં એક વસ્તુ બહુ સરસ આજે વાત નીકળી તો આપણે કહીએ, દાદા કે મને કોઈને કોઈનામાં એ શુદ્ધાત્મા જોવા માટે કોઈનું એ પેકિંગ વચ્ચે આડે આવતું નથી. એટલે અમારી રિયલ દશા છે. તમારી રિયલ રિલેટિવ દશા છે કે રિયલમાં રહીને રિલેટિવને ઓગાળવાનું છે, પૂછવાનું છે કે કઈ રીતે રિલેટિવ જ છે સમજાશે તો ત્યાં રિયલ થઈ જશે. એટલે રિયલ કરવાનો આપણને સીધો સરળ ટૂંકો માર્ગ દાદાએ આપ્યો છે, એનો આપણે ઉપયોગ કરીએ. બરાબર. જય સચ્ચિદાનંદ. સમય જય થયો છે. સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવું છું. કીર્તિબેન તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ.